નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કાળઝાળ ગરમી બાદ સુરતમાં વરસાદી ઝાપટાના પગલે મોટી રાહત। ભટાર અને ઉધના સહિતના વિસ્તારમાં ભારે વરસાદનો માહોલ જોવા મળ્યો। સુરતમાં મોડી રાત્રે વાવાઝોડા જેવા પવનના કહેરના કારણે 10 જેટલા વિશાળ વૃક્ષો થયા ધરાશાયી। એસબીઆઈ બેંક લૂંટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ। કુંદન ભગત ગેંગનો હાથ હોવાનો ખુલાસો થયો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂને સુરતની મુલાકાતે ઇન્ડોર સ્ટેડિયમ પર તડામાર તૈયારીઓ શરૂ। સુરત ઇકોસેલની મોટી કાર્યવાહી। ભાગીદારી પેઢી અને વિદેશી ટ્રેડિંગના નામે 49 લાખની ઠગાઈ કરનાર 2 આરોપી પકડાયા। કતારગામમાં કચરાના ઢગલામાં નવજાત શિશુને ત્યજી દેનારનો ભેદ ઉકેલાયો। માતાની ધરપકડ કરાઈ। સમાચાર વિગતે જોઈએ। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના કારણે સુરત શહેરમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો। લાંબા સમયના આકરા ઉનાળા બાદ મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીથી સમગ્ર શહેરમાં ભારે આનંદનો માહોલ જોવા મળ્યો હતો। સુરત શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે ઉધના, પાંડેસરા, ભટાર અને ડિંડોલી સહિતના તમામ ઝોનમાં રાત્રિના સમયે સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો। પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણીઓ વહેતા થઈ ગયા હતા। લાંબા સમય બાદ પ્રકૃતિનો આહલાદક સ્વરૂપ જોઈને મોડી રાત્રે પણ લોકો ઘરોની બહાર નીકળી પડ્યા હતા। બીજી તરફ અચાનક તૂટી પડેલા ધોધમાર વરસાદના કારણે પાંડેસરા અને ડિંડોલી જેવા વિસ્તારમાં મુખ્ય માર્ગો પર પાણી જમા થઈ ગયું હતું। રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે આ પ્રથમ વરસાદે જ તંત્રની સજ્જતા સામે પણ કેટલાક સવાલો ઊભા કર્યા છે। નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરનું તાપમાન 42 ડિગ્રીથી પણ વધુ નોંધાઈ રહ્યું હતું, જેના કારણે સુરતીઓ અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। આ કાળઝાળ ગરમી બાદ મોડી રાત્રે પડેલા વરસાદના કારણે હવામાં ભારે ઠંડક પ્રસરી હતી। ભારે પવન અને વરસાદી વાતાવરણને લીધે નાગરિકોએ ગરમીમાંથી મોટી રાહત અનુભવી છે અને શહેરમાં આહલાદક ઠંડકનો અહેસાસ કર્યો હતો। સુરતમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગની સાથે વાવાઝોડા જેવા ફૂંકાયેલા પવનના કારણે અનેક જગ્યાએ તારાજી સર્જાઈ હતી। રાત્રે 2 વાગ્યાની આસપાસ શરૂ થયેલા પવનના તીવ્ર સુસવાટા સહન ન કરી શકવાના કારણે શહેરના અલગ અલગ વિસ્તારમાં 10 જેટલા વિશાળકાય અને વર્ષો જૂના વૃક્ષો પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા હતા। રાત્રિના ઘનઘોર અંધકાર વચ્ચે અચાનક વૃક્ષો પડવાના અવાજથી આસપાસના રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો। કેટલાક વાહનો પર પણ વૃક્ષો પડતા નુકસાન થયું હતું। મેઘ તાંડવ વચ્ચે મોડી રાત્રે 2 વાગ્યાથી શરૂ થઈને સવારના 11 વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં ઝાડ પડવાના એક પછી એક 10 કોલ રજીસ્ટર થયા હતા। કોલ મળતાની સાથે જ ફાયર ફાઇટરની અલગ અલગ ટીમો આધુનિક સાધનો અને કટર સાથે ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને ભારે વરસાદની વચ્ચે જ ફાયરના જવાનોએ રસ્તા પર આડા પડેલા તોતિંગ ઝાડના ડાળખાઓ કાપીને રસ્તાની સાઈડ પર ખસેડી કામગીરી યુદ્ધના ધોરણે કરી હતી, જેથી સવારના સમયે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ન હતી। સુરત શહેરના જે વિસ્તારમાં વૃક્ષો પડવાની ઘટના બની હતી તેમાં સલાબતપુરા, કતારગામ, વેડ રોડ તેમજ અઠવા લાઇન્સ, મકાઈ પુલ નજીક, અડાજણના મધુરમ સર્કલ નજીક તેમજ વરછા બુટ ભવાની બસ સ્ટોપ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે। સામાન્ય દિવસોમાં આ વિસ્તારમાં ભારે ભીડ જોવા મળે છે। જોકે સદનસીબે આખી ઘટના મોડી રાત્રે અને વહેલી સવારે બની હોવાથી રસ્તાઓ સુમસાન હતા। કેટલાક વાહનો પર વૃક્ષો પડવાના કારણે થોડું નુકસાન પણ થયું છે। સુરત શહેરમાં 27 એપ્રિલના રોજ બનેલા એસબીઆઈ બેંક લૂંટ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા હાથ લાગી છે। કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી મિતેશ ઉર્ફે મુકેશ કુમારની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બેંક લૂંટની ઘટનાને 5 થી 7 આરોપીઓએ મળીને અંજામ આપ્યો હતો અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય
પોલીસની કુલ 10 ટીમો તપાસમાં જોડાઈ હતી. તપાસ દરમિયાન 1000થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આ સમગ્ર કાવતરું કુંદન ભગત ગેંગ દ્વારા ઘડવામાં આવ્યું હતું અને હાલ કુંદન ભગત પટનાની જેલમાં બંધ હોવા છતાં તેના ઇશારે ગેંગના શખ્સોએ ગુનાને અંજામ આપ્યો હતો. લૂંટની યોજના માટે અગાઉથી એક વ્યક્તિને સુરત મોકલવામાં આવ્યો હતો. તેણે આરોપીઓ માટે સિમ કાર્ડ સહિતની વ્યવસ્થા કરી હતી. સુરત પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીઓએ 2 મહિના સુધી બેંક અને આસપાસના વિસ્તારની રેકી કરી હતી અને આરોપીઓ વચ્ચે ઓળખ છુપાવવા માટે કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપીઓ સુધી પહોંચવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહારના મોતીહારી અને પૂર્વ પંચારણ વિસ્તારમાં સતત તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થાનિક લોકોનો વેશ ધારણ કરી આશરે 8 દિવસ સુધી વોચ રાખી હતી અને આખરે મિતેશ ઉર્ફે મુકેશ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હાલ અન્ય ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે અને સમગ્ર કાવતરાના વધુ તાર મેળવવા માટે તપાસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂને સુરતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી હજીરા સ્થિત L&T પ્લાન્ટમાં ખાસ 45 મિનિટ રોકાવાના છે. ભારત સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયા અંતર્ગત દેશની સુરક્ષા માટે L&Tને જે મહત્વના સંરક્ષણ પ્રોજેક્ટના ઓર્ડર આપવામાં આવ્યા છે તેનું વડાપ્રધાન ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જાતે નિરીક્ષણ કરશે. તેઓ L&Tના ચેરમેન અને ઉચ્ચ એન્જિનિયરોની ટીમ સાથે રૂબરૂ મુલાકાત કરીને પ્લાન્ટ વિઝિટ પણ કરવાના છે. પીએમની આ મુલાકાતમાં મુખ્ય ફોકસ ડિફેન્સ અને દેશની સુરક્ષા ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ પર રહેશે. જ્યારે 5 જૂને ઇન્ડોર સ્ટેડિયમમાં સભામાં 20,000 લોકો હાજર રહી શકે છે, જેને લઈને અત્યારથી જ તડામાર તૈયારીઓ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ કરી દેવાઈ છે. આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા અને પીએમ મોદીની સભાને લઈ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. પીએમ મોદીની આ મુલાકાત 5 જૂને એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ થવાની હોવાથી આખો કાર્યક્રમ ઇકો ફ્રેન્ડલી થીમ પર આધારિત છે. ઈંધણ બચત અને પર્યાવરણ જાળવણીની મજબૂત સંદેશ આપવા ભાજપના તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરો માટે ઇલેક્ટ્રિક વ્હીકલ લાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, પક્ષના તમામ કાર્યકરો અને પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે સાયકલ સવારી, ઈવી વ્હીકલ, બસ અથવા તો પદયાત્રા કરીને કાર્યક્રમના સ્થળ સુધી પહોંચશે. જ્યારે સામાન્ય કાર્યકર્તાઓને લાવવા લઈ જવા માટે ખાસ ઈવી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત ઇકોસેલ પોલીસે ભાગીદારી પેઢી અને વિદેશ ટ્રેડિંગમાં રોકાણ કરવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ મામલે રવિકુમાર કાછડિયા અને કૈવલ પટેલની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ બંને આરોપીઓએ ફરિયાદી સાથે ભાગીદારી પેઢી શરૂ કરવા તેમજ વિદેશી ટ્રેડિંગમાં નફો પાવાની લાલચે 49 લાખથી વધુની રકમ મેળવી હતી. જોકે ત્યારબાદ માત્ર 15 લાખ રૂપિયા જેટલી રકમ પરત આપી બાકીના રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, રકમની માંગણી કરતા ફરિયાદીને ધમકીઓ પણ આપવાનું શરૂ કર્યું હતું. આ અંગે ફરિયાદીએ સુરતની ઇકોસેલમાં અરજી કરી હતી અને જેના આધારે ફરિયાદના આધારે જ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા પુરાવાઓના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ હાલ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ પ્રકારની છેતરપિંડીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક દિવસના નવજાત શિશુને કચરાના ઢગલામાં ત્યજી દેવાની હૃદયદ્રાવક ઘટનાનો ભેદ આખરે ચોક બજાર પોલીસે ઉકેલી નાખ્યો છે અને માતાની ધરપકડ કરી છે. સમાજમાં બદનામી થવાના ડરથી મહિલાએ પોતાના ઘરે અધૂરા માસે જન્મેલા બાળકને પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને કચરાના ઢગલામાં ફેંકી દીધું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ગત 25 મે 2026ના રોજ મધરાત બાદ લગભગ 1 વાગ્યાના સમયે કતારગામ અવધૂતનગર સોસાયટી વિસ્તારમાં સીતારામ ફ્લોર મિલ પાસે ભક્તિનગર તરફ જવાના માર્ગ પર જાહેર સ્થળ પર એક ફાટેલી કોથળીમાંથી નવજાત શિશુનું મૃત હાલતમાં મળી આવ્યું હતું. સ્થાનિક લોકોએ જાણ કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે શિશુનો જન્મ તાજેતરમાં થયો હતો. મૃત શિશુને અજાણ્યા વ્યક્તિ દ્વારા જ ત્યાં ત્યજી દેવામાં આવ્યું હોવાના શંકાના આધારે ચોકબજાર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસના દ્વારા ખાસ ટીમો તૈયાર કરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં નવજાત શિશુ મળી આવેલી પ્લાસ્ટિકની થેલી મૂળ કચરાના ઢગલામાં હતી, પરંતુ
કૂતરાઓ તેને ખેંચીને રોડ પર લાવ્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા જ આ પ્લાસ્ટિકની થેલી કોઈ મહિલા દ્વારા કચરાના ઢગલામાં ફેંકી હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરીને એક મહિલાની શોધ કરી આવી હતી અને તેની ધરપકડ કરી હતી. મહિલાની પૂછપરછ કરતા જ તે માતા દ્વારા આ સમગ્ર ક્રિયા કરવામાં આવી હોવાની કબૂલાત પણ કરવામાં આવી હતી. હાલ પોલીસે આ મહિલાની ધરપકડ કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. આ તાજના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.